હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું આપણો એક નવા બ્લોગમાં. ટાઇટલ અને થંબનેલ ઉપરથી તો તમને આઈડિયા આવી જ ગયા હશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. રાજકોટથી ભાવનગરનું ડિસ્ટન્સ એપ્રોક્સ 170 કિલોમીટર જેટલું છે અને ભાવનગર આપણે આજે નહીં પહોંચીએ, આપણે કાલે જવાના છીએ. એની પહેલાં સિહોર સિટી આવે છે જે એપ્રોક્સ 150 કિલોમીટર જેટલું છે. ત્યાં આજનો નાઇટ સ્ટે કરવાનો છે અને ત્યાંનું ફૂડ એક્સપ્લોર કરીશું. સો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દેજો. તો ચલો હવે આપણે ટ્રીપ સ્ટાર્ટ કરીએ. સો હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને રસ્તામાં છીએ, ઓન ધ વે છીએ. હજી રાજકોટ બહાર નથી નીકળ્યા. રાજકોટના કેસરી હિન્દ પુલ સાઈડ આપણે પહોંચ્યા છીએ અને ત્યાં થોડીક ચશ્માની વેરાયટી ચેક કરવી છે. કેસરી હિન્દ પુલ પાસે ઘણા બધા ચશ્મા વેચવા માટે ઊભા હોય છે, તો આ વખતે જોઈએ કે ચશ્માની વેરાયટી કેવી છે. જો ગમતા હશે તો આપણે લેશું, નકર ત્યાંથી આગળ વધીશું. તો ચલો હવે આપણે કેસરી હિન્દ પુલે જોઈએ. હવે આપણે રાજકોટના એક્ઝિટ પોઈન્ટ એટલે કે આજી ડેમ ચોકડી આગળ પહોંચી ગયા છીએ. આજી ડેમ એક વિશાળ ડેમ છે જે લગભગ મોટા ભાગનું આપણે રાજકોટનું પાણી પૂરું પાડે છે. અહીંથી રાઈટ હેન્ડ સાઈડ ટર્ન મારીએ એટલે આજી ડેમ આપણે જઈ શકીએ. સન્ડેના અહીંયા રવિવારી પણ ભરાતી હોય છે અને એક એસ્ટિમેટ પ્રમાણે આખા મહિનાની અહીંયા રવિવારીની ઇન્કમ કરોડમાં છે. 5 to 10 કરોડ રૂપીસની ઇન્કમ થાય છે આ લોકોને મંથલી. હવે સાચું હોય ખોટું હોય ગોડ નોઝ, બટ બહુ ટાઈમ પહેલાં ન્યૂઝમાં આવેલું હતું કે રાજકોટની આ આજી ડેમની રવિવારી માટેનું. જો રાઈટ હેન્ડ સાઈડ ઉપર રાઈટ હેન્ડ સાઈડ જે આ તમે જોઈ શકો છો, અહીંયા રવિવારી ભરાતી હોય છે. સો આ છે આપણો આજી ડેમનો પાછળનો ભાગ. સમરનો ટાઈમ છે એટલે પાણીનું લેવલ ઘણું ઓછું થઈ ગયું છે, બટ નર્મદા કેનાલના કારણે વાંધો નથી આવતો, નકર તો આનાથી પણ ઓછું લેવલ પાણીનું થવાની શક્યતા રહે. સો ચલો હવે આપણે જર્ની કન્ટિન્યુ કરીએ. Two hours later. બહુ જ ટેસ્ટી ભજીયા બનતા હોય છે, જેમાં આપણે આ ધાણા ભાજી તમે જોઈ શકો છો, પછી લસણ આદુની પેસ્ટ, સોલ્ટ અને આ પછી જે લોટ જે છે ચણાનો લોટ આમાં એડ કરવામાં આવે છે. ત્યારબાદ આમાં થોડા મરચાંના પીસીસ એડ કર્યા અને પાણી નાખીને સારો એવો પેસ્ટ બનાવી નાખશે. લોકેશન વાઇઝ આપણે જોઈએ તો રાજકોટથી ભાવનગર સાઈડ જતા હોઈએ તો આટકોટમાં જ આદ્યાશક્તિ કરીને આ શોપ છે અને ટાઈમિંગ્સ છે બપોરના 3 થી રાતના 1 વાગ્યા સુધી. એમનો રેટ છે 400 રૂપિયા કિલો.
So, આ છે આપણા કુંભણિયા ભજીયા. બનતા તો તમે જોયું જ. સ્વીટ ચટણી અને તીખી ચટણી. ટેસ્ટ વાઇઝ એકદમ ક્રિસ્પી છે. આપણે લસણ ને આદુવાળા બનાવેલા એટલે એનો બી ટેસ્ટ આવે છે. તમે જોયું કે ભરપૂર માત્રામાં ધાણા ભાજી નાખે છે. રેગ્યુલર ભજીયા કરતા કુંભણિયા ભજીયા ખાવાની આવે છે મજા બંને ચટણી સાથે. અને આ લોકોનો ટાઈમિંગ છે ભજીયા માટે બપોરના 3 થી રાતના 1 વાગ્યા સુધી. સો એ માટે આવવા માટે ધ્યાન રાખજો ટાઈમિંગ. અને 400 રૂપિયાના કિલો એનો રેટ છે. બટ ક્વોલિટી વાઇઝ તમે જુઓ તો બહુ જ સારા ભજીયા તમને ખાવા મળશે. અને જરાય બી તમને એવું નહીં લાગે કે તમે ઓઇલી ફૂડ ખાવ છો. સો ઓવરઓલ સારું. બેસી જા. ઓહો, મગફળી બી નાખેલી છે. જનરલી મગફળી હોતી નથી. ગ્રીન મટર બી નાખ્યા છે અને સાઈઝ બી તમે